તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આપણે ભાઈ જવાનું તો આજે સરકેશ્વર ધામ જાફરાબાદ, જ્યાં બારિયા પરિવાર, ત્યાં દાદાની ત્યાં હવન છે. આપણે જવાનું તો હવનમાં. આપણે નીકળી ગયા ગાડી લઈને, ધીમે ધીમે થઈ ગયા રવાના. ને આપણે ધીમે ધીમે હાઈવે પકડી લીધો છે ભાઈ, કારણ કે એકલાને જવાનું હતું ભાઈ, એટલે આપણે ધીમે ધીમે હાઈવે પકડી લીધો છે ને આપણે નીકળી ગયા સરકેશ્વર ધામ જવા માટે. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આજે તમને દાદાના પણ દર્શન કરાવીએ. તો આપણા વિડીયોમાં બના રહેજો, અને ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણે હાઈવે પકડી લીધો છે, ત્યાં ઉના હાઈવે છે. તો કોણ કોણ નવા છે વિડીયોમાં જરાક કમેન્ટ કરીને જણાવજો, અને ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ધીમે ધીમે થઈ ગયા રવાના. તો અને આપણે આવી ગયા નાગેશ્રી પગી ગયા છીએ ભાઈ આપણે ધીમે ધીમે. ચાલો મિત્રો, તો કન્ટિન્યુ બના રહેજો. તો આપણે નાગેશ્રી આ પાસે પગી ગયા છીએ, થઈ ગયા છે આપણે રવાના દાદાના દર્શન કરવા માટે. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો. ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો, આવી ગયું છે નાગેશ્રીનું ટોલ નાકું. આપણે તો ભાઈ કાંઈ ટોલ ભરવાનું છે નહીં કાંઈ, આપણે સાઈડમાંથી નીકળી જવાનું છે. તો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો, અને કમેન્ટમાં જય ભૂરા દાદા લખવાનું ભૂલતા નહીં. ચાલો, આપણે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. તો આપણે પછી બાજુમાંથી સાઈડમાંથી ગાડી કાઢી લીધી, કારણ કે આપણે કાંઈ ટોલ ભરવાનું હોય નહીં. આપણે ધીમે ધીમે ગાડી કાઢી લીધી છે. અમારો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો મિત્રો. બાકી તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ધીમે ધીમે આપણે થઈ ગયા છે રવાના, અને આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. જોઈ શકો છો મિત્રો, આપણે ખારા પાટમાં જવા ગાડી શરૂ કરી દીધી આંકવાની. ધૂળની ડમરી ચડાવવા જાય છે બધા. સામે દેખાશે તે ભૂતરા દાદાનું મંદિર છે, ત્યાં આજે બહુ મોટી સંખ્યામાં હવન થવાનો છે. 400થી 450 પાટલા છે. તો આપણે દાદાના દર્શને જવાનું હતું, એટલે દાદાના દર્શને નીકળી ગયા. વિડીયોમાં બના રહેજો, આગળ ધીમે ધીમે તમને બતાવું બધું. ખારા પાટમાં ભાઈ ગાડી લઈને નીકળી ગયા છીએ, કારણ કે રસ્તો કરેલો હતો અહીંયા, રસ્તો કાચો હતો, એટલે આપણે ધીમે ધીમે થઈ ગયા રવાના. સામે દેખાશે દાદાનું મંદિર છે, ત્યાં હવન ને એવું હતું, રાતે માંડવો હતો. ચાલો, આપણા વિડીયોમાં કન્ટિન્યુ બધા બના રહેજો. બાકી તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ધીમે ધીમે જઈએ છીએ આપણે દાદાના દર્શન કરવા. ધીમે ધીમે નજીક પહોંચી ગયા છીએ હવે આપણે, કારણ કે હવે તડકો પણ થઈ ગયો હતો. અહીંયા તો બહુ કંઈ તડકો લાગે નહીં, એનું કારણ છે બાજુમાં દરિયો છે, દરિયાને કાંઠે દાદા બેસેલા છે. દાદાની સરસ મજાની ધજાઓ પણ લગાડી છે અહીંયા રસ્તામાં. ચાલો મિત્રો, જો અહીં પાર્કિંગમાં આપણે ગાડી પાર્ક કરી દીધી છે. જોઈ શકો તો કેટલી મોટી સંખ્યામાં ગાડીઓ છે. પબ્લિક, પુષ્કળ પબ્લિક આવેલું હતું મિત્રો અહીંયા. સામે દેખાય છે દાદાના મંદિર છે. ચાલો બધા મિત્રો બધા દર્શન કરી લો, કારણ કે એટલી ટ્રાફિક હતી તો અંદર જવાનું નહીં. આપણે સેટેથી દર્શન દાદાના કરી લીધા. સામે ઊભા છે અમારા કાનાભાઈ નાગેશ્રીથી, સ્વયંસેવકભાઈઓ છે એ. જોઈ શકો છો મિત્રો, અહીંયા ધીમે ધીમે આપણે થઈ ગયા રવાના. અહીંયા રાતે માંડવો હતો, અહીંયા હવન ચાલુ છે.
જોઈ શકો બધા હવનમાં બધા બેસી ગયા છે. 400 થી 450 પાટલા હતા. ખૂબ મોટી સંખ્યામાં બારિયા પરિવાર, જાફરાબાદી બારિયા પરિવાર કહેવાય છે. દાદાએ હવન થયો હતો એટલે હવનમાં ઘણા બધા માણસો જોડાયા છે. સરસ મજાનું આયોજન કર્યું હતું. પ્રસાદી પણ એક નંબર હતી દાદાની. બાકી તો ચેનલ ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સેફટીનું પણ ધ્યાન રાખ્યું છે. તો અહીંયા ફાયર બ્રિગેડની ગાડી છે, બાજુમાં એમ્બ્યુલન્સ છે. એ બહુ મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક હતું. અને આપણે ધીમે ધીમે થઈ ગયા છે અંદર રવાના, કારણ કે આપણે અહીંયા અમારા ગામના પણ 2 પાટલા હતા ભાઈબંધના. વિજયભાઈ બારિયા જે છે, તો સામે દેખાય છે વિજયભાઈ બારિયા હાર પહેરીને બેઠા છે. વિજયભાઈ બારિયાને પણ અહીં પાટલામાં નામ લખાવેલું હતું, એટલે વિજયભાઈ બારિયા પણ હતા. પછી તો રસોડાનું કામ જોરશોરથી ચાલુ છે. ખૂબ સેવા કરે એવા બારિયા પરિવાર. અહીં બધા માતાઓ બહેનો બધા બેઠા છે. હવનનું કામ ચાલુ થઈ ગયું છે. ધીમે ધીમે હવન ચાલુ થઈ ગયો છે. બાકી તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાના અહીંયા હવન કુંડ બધા છે અને દાદાના સાનિધ્યમાં મોટી સંખ્યામાં માણસો અહીંયા હાજર થયા. અને બારિયા પરિવાર, જો બારિયા પરિવાર કહેવાય, જાફરાબાદી બારિયા પરિવાર. તો મિત્રો બહુ મોટી સંખ્યામાં બારિયા પરિવાર બધો ભેગો થયો હતો. ખૂબ આનંદ ઉમંગ જોવા મળી. આમ બધા ભેગા થતા રહી. દાદા પાસે પ્રાર્થના. સામે દેખાય છે દાદાની ધજા, જોઈ શકો છો મિત્રો. અને કમેન્ટમાં જે પુત્રા દાદા લખવાનું ભૂલતા નહીં. બાકી ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણા વિડીયોમાં કન્ટિન્યુ બને રહ્યો. પછી તો અમે આવી ગયા ભાઈ સરખેશ્વર દાદાએ. જોઈ શકો છો મિત્રો, આ છે સરખેશ્વર દાદા ભોળાનાથનું મંદિર. આપણે ભોળાનાથના દર્શન કર્યા. આ છે ભોળાનાથની જગ્યા જે સરખેશ્વર ધામ છે ત્યાં. પછી તો ધીમે ધીમે થઈ ગયા અમે દરિયા બાજુ રવાના. જોઈ શકો છો મિત્રો, આવી ગયા આપણે દરિયે. ખૂબ સારો દરિયો છે અહીંયા, મજા આવ્યા કરે બીચ ઉપર. પછી તો દાદાના દર્શન કર્યા અને આપણે બીચે આવી ગયા. જોઈ શકો છો મિત્રો, બહુ મોટી સંખ્યામાં પબ્લિક હતા. ભાઈ અમારા સંજયભાઈ ઊભા છે અહીંયા. અને આપણે દરિયા આંટા મારવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે મજા આવે ભાઈ. આપણે આંટો મારીએ એટલે. અમારા ફૂલકાઓ બધા જુઓ નાય છે, કારણ કે ગરમી એવી હતી. ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક અહીંયા હતું. શું મિત્રો, બાળકો ફૂલ મોજ મસ્તી કરે છે. બાળકોને ખૂબ સરસ મજા આવી તડકાનું નાહવાની. સામે અમારા મુકેશભાઈ ઊભા છે. સરસ મજાના જો વાદળા થઈ ગયા છે ધીમે ધીમે. સામે દાદાની ધજા દેખાય છે. દાદા એક્ઝેક્ટ આપણે દરિયાને કિનારે બેસેલા છે. એકવાર અવશ્ય પધારો દાદાના દર્શને. કોણ કોણ આવ્યું છે દાદાએ જરા કમેન્ટ કરીને જણાવજો. બાકી તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આવી ગયા પાર્કિંગમાં. હવે આપણે ધીમે ધીમે ઘર બાજુ રવાના થવાનું છે. ચાલો મિત્રો, પછી આપણે આવી ગયા રાજુલામાં શિવ સોનું. તો આપણા ભાઈબંધ છે અને એ બહુ સરસ એવું મંચુરિયમ બનાવશે, તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને મંચુરિયમ આપણે એની દુકાન જે આવેલી છે મંચુરિયમનું, એ આવેલું છે રાજુલામાં કોહિનૂર હોટલની સામે. એકવાર અવશ્ય મુલાકાત લેજો, શિવ સોનું. બાકી તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી તો આપણે મંચુરિયમ ભાઈબંધનું લઈ અને ખાઈ ગયા ઘર બાજુ રવાના. બાકી તો બધાને જય માતાજી, જય મા મોગલ. હવે ધીમે ધીમે આપણે